મિત્રો, જો આપણે આ રણવી ઘોડો છે તો એને આપણે એલ્બો થયો છે. જો થોડુંક પાણી ભરાણું છે તો આ મિત્રો બીજી કોઈ વસ્તુ નહીં પણ આ એલ્બો કહેવાય. હવે આને આપણે દેશી ઈલાજ કરવાનો. આ દેશી ઈલાજ અમે છેલ્લા 5 વર્ષથી અનુભવ કર્યો છે ને પરફેક્ટ છે, એકદમ 100% રિઝલ્ટ છે. તો આ કઈ રીતે થતો છે, દાખલા તરીકે આ વસ્તુ કઈ રીતે થાય તો આપણે જીન લગાવીએ ત્યારે એને નીચેનો તંગ આવે ને એની ધારડે અહીંયા અવારનવાર, તો આ એક એલ્બો થાય. બીજી રીતે કે સવાર જ્યારે ઉપર બેઠા હોય બરોબર પોઝિશન એની સારી ના હોય, કે પગની આગળની જે કહેવાય આગળનો ભાગ એ અવારનવાર અહીંયા ટચ થતો હોય તો પણ આ થતું હોય. તો આ ન આવું થાય તો પછી આપણે શું એનો ઈલાજ કરવો? આ કોઈ મોટી ઇન્જરી નહીં પણ આપણે દેશી ઈલાજ તરીકે આનો કઈ રીતે મટાડવો એ આપણે જોઈએ. તો સૌ પ્રથમ આપણે મુલતાનની માટી લેવાની. મુલતાનની માટી લીધા પછી 1 કલાક પહેલા એને પલાળી દેવાની વાટકામાં. તો શું બરોબર ભી એને આપણે લગાવવાની. કઈ રીતે આપણે લગાવીએ? કાપડ લેવાનું, કાપડથી બરોબર સાફ કરી દેવાનું. જો આને આપણે સાફ કરશું આ રીતના સાફ કરી દેવાનું કે ચારે બાજુ બીજી કોઈ માટી હોય તો આ કાપડમાં સાફ થઈ જાય. હવે આ મુલતાનની માટી છે. જુઓ મિત્રો, આ મુલતાનની માટી જો આ તમે. હવે આ જે મુલતાનની માટી લગાવવાની હોય તો એની 1 કલાક પહેલા આપણે પલાળી દેવાની પાણીમાં, તો કમ્પ્લીટ એકદમ ચિકાસ થઈ જાય. હવે આ લગાવવાની રીત તમને હું બતાવી દઉં કઈ રીતે લગાવવાની. જો સૌ પ્રથમ આ રીતે મુલતાનની માટી લેવાની આપણે અને એની બિલકુલ ઉપર જો આ રીતના લગાવી દેવી. એની ચારે બાજુ લગાવી દેવી. હવે આ મુલતાનની માટી લાગે ને એટલે આ મુલતાની માટી સુકાઈ જાય. જ્યાં સુકાય એટલે અંદરથી બધું પાણી જેવું આમ લાગે છે, આ રબડ જેવું જે અંદર પાણી એ બિલકુલ ખેંચી લેશે. અને ધીરે ધીરે કરીને 2 થી 3 દિવસ આ તમે ઉપયોગ કરશો તો આ બિલકુલ મટી જાય. જો તમને આ વિડીયો ગમ્યો તો એક લાઈક કરજો. જય હિન્દ, જય ભારત.